નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના ધોળકામાં ભયાનક અકસ્માત સર્જાયો છે। મળી રહેલી માહિતી અનુસાર ધોળકાના પુલણ સર્કલ નજીક એક ડમ્પર સાથે બોલેરો કાર અથડાઈ હતી। આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। જી હા મિત્રો, તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ સિવાય ઘણા એવા લોકો પણ છે જેઓ ઇજાગ્રસ્ત હોવાના કારણે તેમને સારવાર અર્થે ખસેડાયા છે। વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સવારે 4:30 કલાકે ધોળકા ખેડા હાઈવે પર ધોળકાના પુલણ સર્કલ નજીક એક ડમ્પર પાર્ક કરેલી હતી, જેને અચાનક ત્યાંથી પસાર થતી એક બોલેરો કારે ટક્કર મારી હતી। આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે। વળી બોલેરોમાં જે 7 લોકો સવાર હતા તેમાંથી 2 લોકોના ઇજાગ્રસ્ત થયા છે, બાકી 5 લોકોના મોત થયા છે। જી હા મિત્રો, જે લોકોના આ અકસ્માતમાં મર્યા ગયા છે તે શ્રમજીવી હોવાનું સામે આવ્યું છે। આ લોકો મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।